આ આપેલા સવાલના જવાબ કોંગ્રેસ આપે એટલે રાહુલ ગાંધી વડાપ્રધાન થાય એની ગેરંટી। સવાલ નંબર 1, દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે સોનિયા ગાંધી દર 3 મહિને વિદેશમાં સારવાર કરાવવા જતા હતા, હવે કેમ જતા નથી? સવાલ નંબર 2, ભારતની ઇકોનોમી ડેડ છે છતાં રાહુલ ગાંધીની સંપત્તિમાં દર વર્ષે વધારો થાય, કેમ? સવાલ નંબર 3, કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમના બંગલામાંથી ફૂલછોડની 6 કરોડની માટીની ચોરી કેવી રીતે થઈ હશે? સવાલ નંબર 4, કોંગ્રેસની સરકાર ગયા પછી લતીફ, દાઉદ ઇબ્રાહિમ, કરીમ લાલા કે હાજી મસ્તાન જેવા ગુંડા દેશમાં કેમ પેદા થતા નથી? સવાલ નંબર 5, કોંગ્રેસી નેતા એકે એન્ટનીના પત્નીએ 28 કરોડમાં પેન્ટિંગ વેચી હતી, તો એવી પેન્ટિંગ હવે એમના પત્ની કેમ બનાવતા નથી? સવાલ નંબર 6, કોંગ્રેસી પ્રવક્તા સુપ્રિયા શ્રીને તે 10 એકર ખેતરમાંથી 670 કરોડની ઉપજ મેળવી હતી, હવે આવી ઉપજ કેમ આવતી નથી? સવાલ નંબર 7, યસ બેંકના માલિક રાણા કપૂરે પ્રિયંકા વાડ્રા પાસેથી 2 કરોડમાં પેન્ટિંગ ખરીદી હતી, તો હવે પ્રિયંકા વાડ્રા આવી પેન્ટિંગ કેમ બનાવતા નથી? સવાલ નંબર 8, હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રોબર્ટ વાડ્રાને જમીન સસ્તી મળતી હતી, હવે એવી સસ્તી જમીન ક્યાં ચાલી ગઈ? મિત્રો, આપનું શું કહેવું છે? કમેન્ટ કરો એટલે કોંગ્રેસને ભાન પડે।